નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આપણે ભારતીય બંધારણના સિરીઝમાં આપણે આવ્યા છીએ. નેક્સ્ટ ટોપિક એ છે લોકસભા. આજના ટોપિકમાં આપણે જોશું લોકસભા. લોકસભાની અંદર જેટલી સીટો છે, સીટોનું વિવર્તન, એની સાથે જોડાયેલી બાબતો. પછી આપણે જોશું લોકસભાની અંદર કેન્ડિડેટ જે ઉભા રહેશે, અને ખાસ જે સૌથી વધારે અગત્યના જે ટોપિક છે એની આપણે ચર્ચા કરશું. એ છે લોકસભા અને રાજ્યસભાના કાર્યોનો ડિફરન્સ. મોસ્ટ ટાઈમ છે, દરેક જગ્યાએ પૂછાતું હોય છે. ફિલિમ્સ હોય કે મેન્સ હોય, યુપીએસસી હોય કે જીપીએસસી હોય કે ઇન્ટરવ્યુ હોય, કંઈ પણ હોય. તો એની આપણે ચર્ચા જોવાના છે. તમે અત્યારે જે સ્ક્રીન પર જોવો છો એ છે નવી લોકસભા, બરાબર. સામાન્ય રીતે તમે જો કલર આઈડેન્ટિફાઈ ન કરી શકતા હો તો જે જૂની લોકસભા હતી એનું જે કાર્પેટ હતું, કાર્પેટ મતલબમાં નીચે આ જે તમે રાચ રચેલું જે જોવો છો કાર્પેટ, એકદમ ગ્રીન કલરનું હતું, બરાબર. જ્યારે રાજ્યસભાનું રેડ કલરનું હતું. રાજ્યસભાનું રેડ કલરનું, લાલ કલરનું. એટલે ઘણી વખત આપણે કાર્પેટ ઉપરથી નહીં ઓળખી જતા હતા, પણ નવું જે બનાવેલું છે નવા મટીરિયલ વાળું, એ જરાક આ રીતનું દેખાય છે. તમે કોઈ મારા જૂના લેક્ચર જોયા હશે, તેમાં તમે જૂના ફોટા જોયા હશે, અથવા તમે ગૂગલ કરી શકો છો એ ફોટા જોવા માટે થઈને. તો એની અંદર તમે ડિફરન્સમાં જોઈ શકશો. લોકસભા અને રાજ્યસભા બંનેના ફોટા સાથે મૂકેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી જે ડિસ્કશનની શરૂઆત કરી એ કરીએ સીટોથી, બરાબર. તો બંધારણમાં લોકસભાની જે સીટોનો ઉલ્લેખ છે એ છે 552. 552. પછી વાત કરીએ વાસ્તવિક સીટો, તો વાસ્તવિક સીટો જે છે એ છે 545. 545ની અંદર ભાગ પાડીએ તો એક આવશે 543 અને 2. 543માં આવશે સ્ટેટ અને યુનિયન ટેરિટરી, એની ઇલેક્ટેડ મેમ્બરોની સીટ. અને 2 મેમ્બર, બરાબર. આપણે વારંવાર ડિસ્કશન કરતા હતા કે ભાઈ રાજ્યસભામાં 12 મેમ્બરનું નોમિનેશન કરવામાં આવે છે. રાજ્યસભામાં કેટલા મેમ્બરોનું નોમિનેશન કરવામાં આવે છે? 12 સભ્યોનું નોમિનેશન કરવામાં આવે છે. તો એ જે 12 સભ્યો છે, બરાબર, જેને આપણે કળા, સાહિત્ય, સમાજ સેવા અને સાયન્સમાંથી આપણે સિલેક્ટ કરીએ છીએ, એવી રીતે 2 એંગ્લો ઇન્ડિયન, બરાબર, 2 એંગ્લો ઇન્ડિયનનું નોમિનેશન આપણે કરતા હતા જાન્યુઆરી 2020 સુધી. બાદમાં આપણે એનો ટેન્યુઅર જે છે સમાપ્ત કર્યો છે. યાદ રાખજો, પદ સમાપ્ત નથી કર્યું. પદ એમનું એમ જ છે, સીટો એમની એમ જ છે. આપણે એનો ખાલી કાર્યકાળ સમાપ્ત કરી દીધો છે. 104મો બંધારણીય સુધારો. 104મો બંધારણીય સુધારો. તો એંગ્લો ઇન્ડિયન પેલા શું છે ધ્યાનથી સમજો. તો ભાઈ ભારતમાં વિદેશીઓ આવ્યા. આપણે ભારતનો ઇતિહાસ આખો વિદેશીઓનો જ ઇતિહાસ છે. ભારતનો મૂળ ઇતિહાસમાં તો આપણે ભારતનું કંઈ ભણતા નથી, સિવાય અંગ્રેજોનો યુદ્ધ અને સંધિ, બરાબર. તમે ઇતિહાસને ધ્યાનથી જુઓ, બરાબર. આપણે જે ઇતિહાસ આપણે ભણીએ છીએ, તો એ ઇતિહાસમાં આપણે ભણીએ છીએ શું? એ ઇતિહાસમાં માત્ર ને માત્ર આપણે એ જ વસ્તુ ભણીએ છીએ કે અંગ્રેજોએ કોની સાથે યુદ્ધો કર્યા, યુદ્ધો કોણ જીત્યું, બરાબર, અને છેલ્લે પછી કઈ સંધિ થઈ, બરાબર. આ જ આપણો ઇતિહાસ આપણે ભણીએ છીએ. તો એ ખાલી અહીંયા લડવા નતા આવ્યા, બરાબર. લડવા માત્ર નતા આવ્યા. ઘણા બધાને અહીંયા ભારત ગમી પણ ગયું હતું. ઘણા બધાને ભારત ગમી ગયું હતું. ભારતીય મહિલાઓ ગમી ગઈ હતી. તો એવા કોઈ પણ વ્યક્તિ કે મતલબ પુરુષ જે પિતૃપક્ષ છે, મતલબ કાં તો પિતા, પતિ, દાદા, જે ફોરેનર હોય, મતલબ વિદેશી હોય, અને માતા ભારતીય હોય, અને એની જે સંતાન આવે, એને કહેવાય એંગ્લો ઇન્ડિયન. રિપીટ કરું છું એક વખત કે ભાઈ વિદેશથી કોઈ પણ આવે, ભારતની કોઈ મહિલા ગમી જાય, પ્રેમ થઈ જાય, અને લગ્ન કરી લે. પિતૃપક્ષે, યાદ રાખજો, માતૃપક્ષે નહીં, પિતૃપક્ષે. પિતૃપક્ષે પિતા હોઈ શકે, પતિ હોઈ શકે કે દાદા હોઈ શકે, બરાબર. તો આજે બહારથી આવેલા હોય એને આપણે કહેતા એંગ્લો ઇન્ડિયન. અને એનું પણ એક સારું એવું વર્ચસ્વ જણાય, તો એના માટે થઈને આપણે એંગ્લો ઇન્ડિયનનું રિઝર્વેશન આપ્યું હતું. આનું કંઈ કારણ હતું, એ હતું 1947. એ સમયમાં આવી એંગ્લો ઇન્ડિયન કોમ્યુનિટી બહુ નાની હતી, તો એને એક કોમ્યુનિટીને કોઈ તકલીફ ના પડે એના માટે આપણે 2 વ્યક્તિઓને નોમિનેટ કરતા હતા. પણ 2020 આવતા સુધીના એની જે રિક્વાયરમેન્ટ હતી, એ વખતે આપણે રિક્વાયરમેન્ટ જે હોય તે 2020 આવતા સુધીમાં એ એંગ્લો ઇન્ડિયનને જે આપણે રિપ્રેઝન્ટેશન આપ્યું હતું સંસદનું નોમિનેશન માટે, એની જે નીડ હતી એ પૂરી થઈ ગઈ હતી. તો આપણે એનો કાર્યકાળ સમાપ્ત કરી દીધો. યાદ રાખો, પદ સમાપ્ત નથી કર્યું, કાર્યકાળ સમાપ્ત કર્યું. હવે વાત કરીએ 543. આપણે વાસ્તવિક અત્યારે આપણે બધે જ્યાં ચર્ચા કરશું એ કરશું આપણે 543. 7 સીટો જે છે, બરાબર. 545 ને 552માં જો તો 7 સીટ છે. આ 7 સીટ પીઓકે વાળી છે, બરાબર. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. તો એને તો આપણે કઈ ઉલ્લેખ લેવાનો નથી, જ્યારે આપણે લેશું ત્યારની વાત ત્યારે. અત્યારે મતલબ પહેલા જ્યારે ડિફરન્સ શું યાદ રાખવાનું છે કે ભાઈ જમ્મુ કાશ્મીર, બરાબર, જમ્મુ કાશ્મીર જે છે એ સ્ટેટ હતું. જમ્મુ કાશ્મીર શું હતું? સ્ટેટ હતું.
તો જ્યારે જમ્મુ કાશ્મીર સ્ટેટ હતું એ સમયમાં આપણી જે સીટો હતી 543માં, એમાં હતી 530 રાજ્યની, બરાબર, અને 13 હતી યુનિયન ટેરિટરી. પછી આપણે જમ્મુ કાશ્મીરને શું કરી નાખ્યું? જમ્મુ કાશ્મીરને આપણે યુનિયન ટેરિટરી કરી નાખી. તો હાલમાં 6 સીટોનો જે ડિફરન્સ છે, તો 19 સીટ થઈ ગઈ છે વાસ્તવિક. અત્યારે આ યાદ રાખજો, કરન્ટલી આ જે છે એ યાદ રાખજો, કરન્ટલી યાદ રાખજો. નવી સિસ્ટમ તમારા બુકમાં, અહીંયા હું જે પણ વસ્તુ લખું અને એ તમારા બુકમાં અપડેટેડ ન હોય તો તમે એને અપડેટ કરી શકો છો. 19 સીટો છે યુનિયન ટેરિટરીની, બરાબર, યુનિયન ટેરિટરીની 19 સીટો છે. અને સેમ અહીંયા આવી જશે 524 સ્ટેટની. તો આ થઈ ગઈ લોકસભાની કુલ સીટોની ઉલ્લેખ. આ લોકસભાની કુલ સીટોનો ઉલ્લેખ અહીંયા થઈ ગયો. હવે લોકસભાની માટે વસ્તી જે છે એ પણ 1971ની છે, બરાબર. એમાં આપણે સેમ યાદ રાખવાનું છે, 2026 સુધી ફિક્સ છે. પછી આપણે જે ચેન્જીસ કરશું, આપણે જે નવું સંસદ બનાવ્યું છે એમાં સીટોની સંખ્યા વધારી છે. તો એવી આશા સેવવામાં આવે છે કે હવે જે આ ટેન્યુઅર આવશે, બરાબર, 2024નો જે કાર્યકાળ આવશે, જેમાં 2026 સુધી આપણે સીટોની સંખ્યાનો વધારો અટકાવી રાખ્યો છે, એના ઉપર કોઈક મોટો ડિસિઝન આવશે, સીટોની સંખ્યા વધશે. જે 273નો ચમત્કારી આંકડો જે છે એમાં કંઈક બદલાવ આવશે. સીટોની સંખ્યા વસ્તી પ્રમાણે થશે. આની અંદર એક ઉલ્લેખ આવે, એ આવશે ડિલિમિટેશન કમિશનનો, બરાબર, ડિલિમિટેશન કમિશનનો એનો ઉલ્લેખ અહીંયા આવશે. અને મતલબ આ આવશે ચૂંટણીવાળી પદ્ધતિ. અહીંયા સુધી પેલા સીટોનો ખ્યાલ આવી ગયો. સીટો કઈ રીતે છે? 552, 545, 2 એંગ્લો ઇન્ડિયન. 2 એંગ્લો ઇન્ડિયનને આપણે 104માં બંધારણીય સુધારો દ્વારા એની પદની જે કાર્યકાળ હતો એ સમાપ્ત કર્યો છે, પદ સમાપ્ત કર્યા નથી. એટલે 543માં ભૂતકાળમાં, બરાબર, જ્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય હતું ત્યારે 530 અને 13 હતા. અને અત્યારે રાજ્યની સંખ્યા યાદ રાખજો, 28 રાજ્ય છે ભારતમાં અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આ પણ યાદ રાખજો. આવા બેઝિક ક્વેશ્ચન પૂછે છે ઘણી વખત, પણ આમાં કેવું હોય છે, કંઈક ને કંઈક મટીરિયલની અંદર અપડેટ નથી હોતું, વિદ્યાર્થી નવી બુક લેવા જતા નથી. ઓકે, તો જૂના મટીરિયલ વાંચીને જશે તો એક્ઝામના પ્રિલિમ્સના ક્વેશ્ચન સોલ્વ થશે નહીં. હવે પછી જે વાત છે એ છે, યાદ રાખજો, રાજ્યસભામાં આપણે ખાલી 12 સભ્યોને નોમિનેટ કરીએ છીએ. એમાં બીજું કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન નથી, બરાબર. પણ લોકસભામાં આપણે SC અને ST ને રિઝર્વેશન પ્રોવાઈડ કરેલું છે, બરાબર. તો 331 એંગ્લો ઇન્ડિયન અને 330 SC ST ને રિઝર્વેશન છે લોકસભામાં, યાદ રાખજો. 131 સીટો છે, 131 સીટો છે, ઇફ આઈ એમ નોટ રોંગ. લોકસભામાં રિઝર્વેશન છે, બરાબર, રાજ્યસભામાં નથી. રાજ્યસભામાં ખાલી 12 સભ્યોને આપણે નોમિનેટ કરીએ છીએ. તો આ બેઝિક માહિતી છે, તમને પૂછી શકે છે કોઈ પણ જગ્યાએ, યુપીએસસી હોય, જીપીએસસી હોય, ક્લાસ 3 હોય, કંઈ પણ. લોકસભાની સીટો તમને પૂછશે. અહીંયા સુધી બધા ડાઉટ ક્લિયર હોય તો આપણે લોકસભાની ચૂંટણી તરફ આગળ વધીએ. ક્લિયર છે અહીંયા સુધી? બધી નંબર ખ્યાલ આવી ગયા? બધા આંકડા યાદ રાખવાના છે, કારણ કે જો યાદ રાખજો, જે ભૂતકાળ હશે એ નહીં પૂછાય, ભૂતકાળ નહીં પૂછાય, વર્તમાન કાળ પૂછાશે, બરાબર. આપણે જમ્મુ કાશ્મીરને રાજ્ય કરી દીધું તો એનો ફરક શું આવ્યો, બરાબર. તો લોકસભાની સીટો કેટલી છે, રાજ્યસભાની સીટો કેટલી છે, પેલા કેટલી હતી, આ રીતના ક્વેશ્ચન પૂછાશે. ચાલો ચૂંટણીની વાત કરી લઈએ. તો પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. પ્રત્યક્ષ મતલબ આપણે પોતે વોટ નાખીએ છીએ, જેને કહેવાય છે ડાયરેક્ટ ઇલેક્શન. ઇલેક્શન બે પ્રકારના હોય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. બરાબર. આમાં આપણે પોતે મત આપીએ આપણા કેન્ડિડેટને, આમાં આપણા વતી કોઈ બીજા મત આપે ઉમેદવારને. ઓકે, ઉમેદવારને પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. 18 વર્ષના પુખ્ત આયુષ્યવાળા યુવા, બરાબર, યુવા અને બધા 18 વર્ષથી વધારે જેટલા પણ સિટીઝન છે તેની પાસે વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી, બરાબર. વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. તો વોટર આઈડી કાર્ડ અનુસાર શું કરવામાં આવશે? એ વોટ આપી શકશે. ઉંમરમાં 61માં બંધારણીય સુધારો યાદ રાખજો. પેલા 21 વર્ષ હતી પુખ્ત મતાધિકાર આયુષ્ય, જેને આપણે 18 કરી હતી. અને પ્રાદેશિક, બરાબર, ટેરિટોરિયલ રિપ્રેઝન્ટેશન હોય છે, પ્રાદેશિક હોય છે. અને કઈ મત પદ્ધતિ આપણે ફોલો કરીએ છીએ ચૂંટણીમાં? તો ફર્સ્ટ પાસ ધ પોસ્ટ, મતલબ જેને સૌથી વધારે મત મળે એ વિજેતા. પછી ભલે એક મત હોય, ઇલેક્શન વાળા મુદ્દા આપણે જ્યારે જોશું ત્યારે એની અંદર ડિસ્કશન કરશું કઈ રીતે આ સિસ્ટમ છે એ બહુ ઓલ્ડ થઈ ગઈ છે. અને વિદેશોમાં આની અલ્ટરનેટિવ કઈ સિસ્ટમ છે જેનાથી એ લોકો કામ કરે છે, એની પણ આપણે ચર્ચા કરશું. અત્યારે નહીં. ફર્સ્ટ પાસ ધ પોસ્ટ, બરાબર, મતલબ ગમે એટલા ઉમેદવાર ઉભા રહી શકે છે, એમાંથી જેને પણ સૌથી વધારે મત મળશે, બરાબર, એ વિજેતા ગણાશે. હવે ચૂંટણીમાં એક વ્યક્તિ, માની લો MLA હોય અને એ લોકસભાની ચૂંટણીમાં ઉભા રહી, બરાબર, તો લાયકાત શું જોશે?
લાયકાતની ચર્ચા કરી લઈએ. તો એ ભારતના નાગરિક હોવા જોઈએ, બરાબર. એની ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, માનસિક રોગી ના હોવા જોઈએ, લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. અને 2 જગ્યાએથી ઉમેદવાર ઉભા રહી શકે છે ઇલેક્શનમાં. મોદી સાહેબ વાળી તમને ખબર હોય તો ખ્યાલ હશે, વારાણસી અને વડોદરા બંને સીટોથી ઉભા હતા, બંને જગ્યાએ જીત્યા હતા. તો 14 દિવસની અંદર એક સીટ ખાલી કરવી પડશે. જો એક સીટ ખાલી નહીં કરે તો બંને સીટો ખાલી થઈ જશે. પછી કોઈ એમએલએ હોય, બરાબર, એ એમપી નું ઇલેક્શન લડી શકે છે, પણ એમપી ના ઇલેક્શન લડીને જો જીતી જાય તો એને એમએલએ કે એમપી બેમાંથી કોઈ એક પદ ઉપર રેઝિગ્નેશન આપવું પડશે. આ જરૂરી છે. આ શું છે? જરૂરી છે નિયમો અનુસાર. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ઉભા રહીને શું કરી શકે છે? કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ઉભા રહીને ઇલેક્શન લડી શકે છે, બરાબર. એમાં એને કોઈ રોકટોક કરી શકતા નથી. હવે આવશે સભ્યોનો કાર્યકાળ. તો સભ્યોનો કાર્યકાળ સામાન્ય રીતે આપણે 5 વર્ષ ગણીએ છીએ, 5 વર્ષ ગણીએ છીએ, પણ અનિશ્ચિત હોય છે, નિશ્ચિત નથી. કેમ? કારણ કે જ્યાં સુધી મેજોરિટી રહેશે કોની સરકારની, ત્યાં સુધી રહેશે. આ સરકારની વાત હતી, બરાબર. પણ સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, જ્યાં સુધી શું નહીં કરવામાં આવે, લોકસભાને ડિઝોલ્વ કરવામાં નહીં આવે. લોકસભાને ડિઝોલ્વ કરવામાં ના આવે. ડિઝોલ્વ મતલબમાં ભંગ ના કરવામાં આવે લોકસભા, ત્યાં સુધી ફરીથી ઇલેક્શન નહીં થાય. 5 વર્ષ સુધી જેટલા પણ ઉમેદવાર છે એ એના પદ ઉપર બન્યા રહેશે. હા, ગઠબંધન કર્યા કરશે તો પ્રાઇમ મિનિસ્ટર ખાલી ચેન્જ થયા કરશે. પણ એક એવો સમય કે ભાઈ કોઈ પણ પ્રકારના ગઠબંધન કરીને પ્રાઇમ મિનિસ્ટર બની જ નહીં શકાય, મેજોરિટી લાવી જ નહીં શકાય. તો એવા સ્થિતિમાં શું કરવામાં આવશે? એવા સ્થિતિમાં જ્યારે લાસ્ટ જે પ્રાઇમ મિનિસ્ટર હશે, બરાબર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એ પ્રેસિડેન્ટને રિક્વેસ્ટ કરશે લોકસભા ભંગ કરવા માટે. પછી લોકસભા ભંગ કરશે એટલે ફરીથી થશે ઇલેક્શન. તો કાર્યકાળ 5 વર્ષ હોય છે, પણ 5 વર્ષ પહેલા પણ કાર્યકાળ પૂર્ણ થઈ શકે છે. ઓકે. પછી આની અંદર જે આપણે જોવાનું છે એ જોવાનું છે સભ્યોનું પદનું ખાલી થવાની વ્યવસ્થા. તો એક તો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે, પછી મેજોરિટી કોઈ બેસે ત્યારે, કોનો? પ્રાઇમ મિનિસ્ટર, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. પછી તો ભાઈ લોકસભાનો ભંગ થાય ત્યારે ફરીથી 5 વર્ષ પહેલા પણ ફરીથી શું થશે? ઇલેક્શન થઈ શકશે, ફરીથી ઇલેક્શન થઈ શકે. પછી જે પદ ખાલી કરવામાં આવે, પદ ખાલી કરવાની અંદરની 2 જોગવાઈ છે. એક એમાં છે એ છે ચૂંટણી સંબંધિત વિવાદ. ચૂંટણી સંબંધિત વિવાદ મતલબ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ. ચૂંટણીમાં એને કંઈક સેટિંગ કર્યું હોય એવું સાબિત થઈ જાય કોર્ટમાં, તો એનું પદ ખાલી થઈ જાય. પછી કે ભાઈ એને સજા થાય, કેવી? ક્રિમિનલ. કેટલી? 2 વર્ષથી વધારે. તો તમે જોયું હશે પપ્પુજીને માનહાનિના કેસમાં 2 વર્ષ કરતા વધારે સજા કરવામાં આવી, તો એને ડિસ્કોલિફાઈ જાહેર કરવામાં આવ્યા અને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા. હાલાકી પછી પાછું રિવર્સ કરી લીધું છે. સૌથી વધારે અગત્યનું છે એ છે શિડ્યુલ 10, પક્ષાંતર ધારો, બરાબર, ડિફેક્શન લો, એન્ટી ડિફેક્શન લો. મોસ્ટ ટાઈમ છે. આવતીકાલના લેક્ચરમાં આપણે ડિટેલમાં જોવાના છે, બરાબર. મોસ્ટ ટાઈમ છે, વેરી વેરી મોસ્ટ ટાઈમ. ફૂલ ડિટેલમાં જોશું, બરાબર. પછી આપણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ને ચેરમેન ને ડેપ્યુટી ચેરમેન વાળો ટોપિક આગળ વધશું. પેલા આપણે પક્ષાંતર ધારો પેલા કાલે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. તો પદ ખાલી થવાના કારણો અહીંયા આવી ગયા. પછી એક યાદ રાખજો, હજી એક શરત જે છે એ છે માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ, નહીં તો પણ પદ ખાલી થઈ શકે છે. મતલબ એવું જાહેર થાય, પ્રમાણપત્ર લેવાનું, માનસિક અસ્થિર છે તો પદ ખાલી થાય. અને પછી હજી એક વ્યવસ્થા છે પદ ખાલી કરવાની, એ છે કે ભાઈ લોકસભા એક સદન છે, સદનના નિયમો છે, નિયમોનું પાલન ન કરે તો પણ પદ ખાલી થઈ શકે. એમાં એક નિયમ એવો છે, તમે કન્ટિન્યુઅસ સદનના જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય, જે પણ સદન, લોકસભા, રાજ્યસભા, એના જે મેઇન વ્યક્તિ હોય એને અથવા પાર્ટી વ્હીપને કોઈને પણ જાણ કર્યા વગર સતત 60 દિવસ ગેરહાજર રહ્યો છો, બરાબર, તો પણ તમારું પદ ખાલી થઈ શકે છે. જાણ કર્યા વગર બોલું છું, જાણ કર્યા વગર. તમે જાણ કરીને 60 દિવસ ગેરહાજર રહ્યો તો કોઈ વાંધો નથી. હવે યાદ રાખજો, માનો દાખલા તરીકે 59 દિવસ થયા અને 60મો દિવસ છે આજે, અને આજે હાજરી પૂરાઈ દેશો તો ચાલી જશે, બરાબર, તો ચાલી જશે. તો હમણાં જ આપણે કરંટ અફેરમાં ચર્ચા જોઈ હતી, તમે યાદ હોય તો, કે ભાઈ આપણા જે સંસદ સભ્યો છે, બરાબર, એકદમ સંસદ સભ્યો. હવે તમે અહીંયા જુઓ, તમે છે ને રાજ્યસભા કે લોકસભાના એમપી બનો ને તો તમને ક્વાર્ટર મળે. ક્વાર્ટર એટલે નામ જ ક્વાર્ટર છે, પોલીસ ક્વાર્ટર જેવા ક્વાર્ટર નથી હોતા, બહુ મોટા ક્વાર્ટર હોય છે, બરાબર. સંસદની એકદમ બાજુમાં, દિલ્હીનો એકદમ મેન એરિયા, ક્રીમ એરિયા. તો એ લોકોને મતલબ આપણે અહીંયા ઊભા થઈને આપણે ડેલે કે જાપે જઈએ ને, એટલી ડિસ્ટન્સે સંસદ હોય, તો એ સંસદમાં હાજર ન રહેતા હોય. કોને ખબર ઘરે શું કરતા. તો બહુ નેતા એબસન્ટ છે, બરાબર.
તો આ એક લોકશાહી માટે સારી વાત નથી હોતી કે આપણે જેને વોટ આપીને આપણા કાર્ય કરવા માટે સંસદમાં મોકલીએ છીએ એ કંઈ કામ કરતા નથી. પદ ખાલી થવાની જોગવાઈઓ, બરાબર. હવે જે છે એ છે શપથ અને પગાર ભથ્થા. તો પગાર ભથ્થા સંસદ નક્કી કરે છે. ઓકે, પગાર ભથ્થા સંસદ નક્કી કરે છે. શપથની વાત આપણે ઓલરેડી કરી દીધી છે, પણ ફરીથી એકવાર કરી દઉં, બરાબર. શપથ કઈ રીતે થશે? તો સંસદ સભ્યો, બરાબર, એને શપથ કોણ લેવડાવે? તો રાષ્ટ્રપતિ લેવડાવે. સંસદ સભ્યોને જેવું લોકસભા ઇલેક્શન પતે અને બધા જેવા સદનમાં હાજર થવા જાય તો સદનની અંદર એન્ટર થવા પહેલા શપથ લેવી જરૂરી. શપથ લીધા વગર કોઈ સદનની અંદર એન્ટર થઈ શકતું નથી, લોકસભામાં કે રાજ્યસભામાં. હશે તો 500 રૂપિયા દંડ થશે, બરાબર. તો શપથ લઈને આવવાનું. શપથ રાષ્ટ્રપતિ લેવડાવે અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમેલો કોઈ વ્યક્તિ શપથ લેવડાવી શકે છે. આની પ્રોસિજર મેં રાષ્ટ્રપતિ વાળા ટોપિકમાં કીધી હતી, હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે ભાઈ રાષ્ટ્રપતિ સૌથી પહેલા જે સદનમાં જેટલા પણ વિજેતા થઈને આવ્યા હશે એને કોંગ્રેચ્યુલેટ કરશે, બરાબર, કે ભાઈ તમે બહુ મોટું કામ કરીને આવ્યા છો, ઇલેક્શન જીતીને આવ્યા છો, તમે ભારત દેશના લોકો માટે, બરાબર, એમની ચિંતાઓ માટે, એના દુઃખ માટે, એના દર્દ માટે, એમના રોજગાર માટે, બધા માટે તમે કામ કરજો, બરાબર, ઉન્નત કરજો, ભારતને આગળ લઈ જજો. એવું એક નાનકડું એવું ટૂંકું ને ટચ પ્રવચન પૂરા થયા બાદ લોકો તાળીઓ પાડે અને પછી શપથવિધિ શરૂ થાય. તો એ પ્રોટેમ સ્પીકરને નિયુક્ત કરે. પ્રોટેમ સ્પીકરમાં સામાન્ય રીતે જે સૌથી વરિષ્ઠ વ્યક્તિ હોય, બરાબર, બધા મેમ્બરોમાં, એને ટેમ્પરરી, બરાબર, ટેમ્પરરી એડહોક શબ્દ પણ તમે યુઝ કરી શકો છો. ટેમ્પરરી શું કરે? સ્પીકર બનાવે. અને એ લોકો શપથ, એ પેલા રાષ્ટ્રપતિ એને શપથ લેવડાવે અને એ પછી બધાને જે સદનમાં જેટલા પણ મેમ્બર હોય એને શપથ લેવડાવે સામૂહિક. અને પછી રાષ્ટ્રપતિ, જે લોકસભાની વાત કરીએ તો સભાપતિની ઇલેક્શન માટે વ્યવસ્થા કરે, તારીખ નક્કી કરે, અને સભાપતિની અધ્યક્ષ નહીં આવશે, સ્પીકર, અધ્યક્ષ, બરાબર, અધ્યક્ષની જે છે એની ઇલેક્શન કરાવે. એ બધા અંદર ઇલેક્શન કરે અને ઇલેક્શન કરીને એક વ્યક્તિને જીતી લે. પગાર ભથ્થા એ પોતે જ નક્કી કરે. હવે અહીં એક નાનકડી એવી બાબત કહી દઉં છું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. જે લોકસભામાં સૌથી મોટો સત્તાધારી પક્ષ હશે એના મેમ્બર અધ્યક્ષ બનશે અને જે અપોઝિશન હશે, બરાબર, વિપક્ષ હશે, એના એક સદસ્ય એ ઉપાધ્યક્ષ બનશે, બરાબર. પણ આપણે અત્યારે લોકસભામાં ઉપાધ્યક્ષ બનાવતા નથી, ખાલી અધ્યક્ષ જ છે. આપણે એની વ્યવસ્થા છે કે ભાઈ અધ્યક્ષ ગેરહાજર હોય ત્યારે ઉપાધ્યક્ષ કામ કરે, બંને ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ કોઈ એક વ્યક્તિને એ દિવસના અધ્યક્ષ બનાવે અને આ રીતે કામ ચાલે. શપથ અને પગાર ભથ્થા. હવે જે મોસ્ટ ટાઈમ્પી જે ટોપિક છે, બરાબર, એ અહીંયાથી શરૂ થાય છે. એ છે કાર્યના આધારે ડિફરન્સ છે. આ ડિફરન્સ પૂછાય છે. યુપીએસસી ના તમે પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જોશો, જીપીએસસી ના પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જોશો તો એની અંદર તમને કાર્ય પૂછાશે, લોકસભા અને રાજ્યસભા. તો આની અંદર જે કોમન કાર્ય છે જે બંનેમાં સેમ છે, બરાબર, એનો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો નથી. જેમ કે સામાન્ય વિધેયક હોય, બરાબર, એમાં બંનેનો પાવર સેમ હોય. તો અહીંયા સામાન્ય વિધેયક અને બંધારણીય સુધારો, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, આ બેને ધ્યાને લેવાના નથી કારણ કે બંનેનો પાવર સેમ છે. હવે આપણે પહેલી લિસ્ટ એવી જોવાની છે જેમાં લોકસભાનો પાવર વધારે હોય, તો એમાં આવશે લોકસભાનો પાવર વધારે હોય. તો લોકસભાનો પાવર સૌથી વધારે શેમાં છે? તો લોકસભાનો પાવર છે સૌથી વધારે છે નાણાં બિલમાં. નાણાં બિલ છે કે નહીં એ લોકસભાના સ્પીકર નક્કી કરે. મતલબ એ ફાઇનાન્સ બિલ છે કે મની બિલ છે, બરાબર, નાણાં બિલ છે કે નાણાકીય બિલ છે એ લોકસભાના સ્પીકર નક્કી કરે. બીજું, સંયુક્ત બેઠક મતલબ જ્યારે જોઈન્ટ સિટિંગ થશે તો એની અધ્યક્ષતા હંમેશા લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કરશે. નહીં તો કોઈ વ્યક્તિને નીમવામાં આવે છે એ કરશે, પણ એ રાજ્યસભાના સભાપતિ કરશે નહીં, વાઇસ પ્રેસિડેન્ટ કરશે. પછી હંમેશા બજેટ, બરાબર, એ લોકસભામાં રજૂ થશે અને એ પણ કોણ કરશે? ફાઇનાન્સ મિનિસ્ટર કરશે. આ વાત થઈ ગઈ લોકસભાના મેઇન પાવરની, બરાબર, આની સિવાયનું સેમ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ છીએ. સામાન્ય વિધેયક, ઓર્ડિનરી બિલ, બરાબર, પછી આવશે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, બંધારણીય સુધારોનો ધારો, બરાબર, ઓર્ડિનન્સ, એ બધામાં બધું સેમ રહેશે, એમાં કોઈ ડિફરન્સ રહેશે નહીં. હવે રાજ્યસભામાં પાવર વધારે કયા હશે? તો અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકશે.
અખિલ ભારતીય સેવા ઓલ ઇન્ડિયા સર્વિસીસ, એનો અંગ્રેજી થશે ઓલ ઇન્ડિયા સર્વિસીસ. ફટાફટ કમેન્ટ કરો, હાલમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસ કેટલી? બરાબર, 3 છે. ખાલી કઈ કઈ છે જણાવો કમેન્ટ કરી. ઓલ ઇન્ડિયા સર્વિસીસ કઈ કઈ છે? અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે? જો આપણે જે અગત્યની વસ્તુ છે, બરાબર, બંધારણની અંદર ઘણી બધી વસ્તુ લખેલી છે, બુકમાં ઘણી બધી લખેલી છે, બધું કામનું નથી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું અગત્યનું છે એ બધી ડિસ્કશન આપણે અહીંયા જોશું, બરાબર, કે જેથી અગત્યના ટોપિક છૂટી ના જાય, બરાબર, અને તમને સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. એટલી તમામ બાબતો આપણે અહીંયા જોશું. અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે? ત્રણ સર્વિસીસ છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ, બરાબર, એ 3 કઈ છે? ફટાફટ ખબર હોય તો યસ લખો, જે જવાબ છે ખબર, ના ખબર હોય તો નો લખો. ઓલ ઇન્ડિયા સર્વિસીસ બ્યુરોક્રેસીની વાત છે. ઓકે, વેરી ગુડ. ચાલો, એક છે આઈએએસ, એક છે આઈપીએસ, બરાબર, કલેક્ટર, કમિશનર. ત્રીજી છે એ છે આઈએફઓએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જંગલ સેવા. આ 3 અખિલ ભારતીય સેવા છે. અખિલ ભારતીય સેવા એટલે એનું એક્ઝામ, એને જોબ સેન્ટર આપે, પણ એ કરે સ્ટેટમાં, બરાબર, કામકાજ બધું સ્ટેટમાં કરે, પછી સેન્ટર એને બોલાય છે. આ 3 અખિલ ભારતીય સેવા છે. આવી હજી કોઈ અખિલ ભારતીય સેવાનું સર્જન કરવું હોય, બરાબર, તો એ કરી શકે છે રાજ્યસભા. રાજ્યસભા પાસે પાવર છે. હવે આવી એક ચોથી સર્વિસ છે જેની ડિમાન્ડ ચાલે છે, જેની વાત ચાલે છે, હું તમને અહીંયા ઉલ્લેખ કરી દઉં છું. એ છે જ્યુડિશરી સર્વિસ, ઓલ ઇન્ડિયા જ્યુડિશરી સર્વિસ. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કોર્ટ ઉપર કેસ, વકીલ, લોયર, જજ, બરાબર, આ બધા બહુ કેસ પેન્ડિંગ છે. તો સામાન્ય અમુક કેસ હોય, બરાબર, એકદમ સામાન્ય, પણ જ્યુડિશરીના જે દાવ પેચમાં ચડી ગયા હોય, તો એના માટે એક જે ડિમાન્ડ છે આ છે. હાલાકી સરકારીના પક્ષમાં નથી, પણ એક આવી ડિમાન્ડ ઉઠી રહી છે કે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ આપણે સર્જન કરીએ, કે જેથી એક ડિપાર્ટમેન્ટ એવો પણ શરૂ થાય કે જ્યાં એક સમજદાર વ્યક્તિ, બરાબર, ફટાફટ જે નાના નાના મુદ્દા હોય ડિસ્ટ્રિક્ટના, બરાબર, એ સોલ્વ કરે ફાસ્ટ નિવારણ માટે. તો અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે. પછી ઉપરાષ્ટ્રપતિ, બરાબર, વાઇસ પ્રેસિડેન્ટને રિમૂવલ કરવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભામાં લાવી શકાશે. અને એમાં કઈ મેજોરિટીની જરૂર પડશે? રાજ્યસભાને રિમૂવ કરવા રાજ્યસભામાં કઈ મેજોરિટીની જરૂર પડશે? ઉપરાષ્ટ્રપતિને, બરાબર, ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લાવી શકાશે. અને રાજ્યસભામાં એ પ્રસ્તાવ પાસ કરવા માટે કઈ મેજોરિટીની જરૂર પડશે? જો સાથે સાથે જેટલું ચાલ્યું છે એટલું રિવિઝન કરશો અને જે પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે એના જવાબ આપ્યા કરશો, તો ઘણી બધી ફેક્ટ છે કે મગજમાં બેસતી જશે. આપણે પેલા ડિફરન્સ જોઈએ છે, પછી કોમન કાર્ય જોશું, બરાબર. કઈ મેજોરિટી આવશે? વેરી ગુડ. ઇફેક્ટિવ મેજોરિટી, વાસ્તવિક કે અસરકારક મેજોરિટી, બરાબર, જે પણ શબ્દ વાપરો, ઇફેક્ટિવ મેજોરિટી યાદ આવે. ફરીથી એકવાર ડિસ્કશન કરી લઉં છું. મતલબ જે ટોટલ સીટ હોય, બરાબર, એમાંથી વેકેન્સી બાદ કરવાની, પછી જે આવે, બરાબર, એને ઇફેક્ટિવ સ્ટ્રેન્થ કહેવાય, એના 50% +1. ઓકે, આ રીતે જો પ્રસ્તાવ પાસ થઈ જાય ક્યાંથી? રાજ્યસભામાંથી. તો લોકસભામાં જશે, લોકસભામાં સિમ્પલ મેજોરિટીથી બિલ પાસ થશે, એટલે ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી દૂર થશે. હવે યાદ રાખજો, મની બિલ હશે, મની બિલ, તેમાં રાજ્યસભાનો કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. 14 દિવસમાં મની બિલ જ્યારે રાજ્યસભામાં આવશે તો એની ઉપર વોટિંગ થાય કે ન થાય, પાસ થાય કે ન થાય, રાજ્યસભા બાયપાસ થઈ જશે. ફાઇનાન્સ બિલ તે ખાલી
ફાઇનાન્સ બિલમાં રાજ્યસભા શું કરી શકે છે? સમય બગાડી શકે છે, એનાથી વધારે કશું નહીં. એ પણ પાસ થશે જ તે. સંયુક્ત બેઠકમાં તે લોકસભાના મુજબ કામ થઈ જશે. જે સત્તાધારી પક્ષ હશે એના મુજબનું જે પણ કામ કરવા માટે સંયુક્ત બેઠક બોલાવી હશે એ રીતે કામ થઈ જશે. બરાબર, એ રીતે કામ થઈ જશે, એનાથી વધારે કશું નહીં. અખિલ ભારતીય સેવાનું સર્જન કરી કે હજી એક અગત્યની બાબત છે એ છે રાજ્યના માટે કોઈ અગત્યનો મુદ્દો હોય રાજ્ય માટે, બરાબર, રાજ્ય માટે કોઈ અગત્યનો બિલ હોય, અમેન્ડમેન્ટ હોય, તો એ રાજ્યસભા કરી શકશે. એક રાજ્ય માટે કે એકથી વધારે રાજ્ય માટે. મતલબ એવું કોઈ પણ બિલ જેમાં રાજ્યની પરમિશન હોય, બરાબર, રાજ્યની પરમિશનની જરૂર હોય તો એમાં રાજ્યસભા એપ્રુવ કરી દેશે. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ વાળા કે કોઈ પણ અન્ય સામાન્ય વિધેયક કે જેમાં રાજ્યની પરમિશન જરૂર પડતી હશે તેમાં રાજ્યસભા પરમિશન આપી દે તો થઈ જશે. પણ એમાં પણ આપણે જે 368માં જોશું એવા બિલ કે જેમાં દરેક રાજ્યની પણ મંજૂરી જોશે, એનું ઉદાહરણ છે જીએસટી. તો જીએસટીમાં 50% રાજ્યની મંજૂરી હોવી જરૂરી હતી, બરાબર, એટલા માટે પાસ કરે. તો લોકસભામાં કોંગ્રેસ સરકાર કરાવી શકી હતી નહીં, જે બીજેપી સરકાર એનડીએ ગઠબંધને આ વસ્તુ કરાવી હતી. ઉદાહરણ સહિત બધી વસ્તુ યાદ રાખજો. આ થઈ ગયું ડિફરન્સ, બરાબર. ડિફરન્સ ટૂંકાક્ષરીમાં જોઈ લઈએ છીએ. એવી કઈ બાબત છે જેમાં લોકસભાનો પાવર વધારે છે? તો નાણાં અને નાણાકીય બિલમાં લોકસભાનો પાવર વધારે છે. નાણાં બિલ છે કે ફાઇનાન્સ બિલ છે, લોકસભાના સ્પીકર નક્કી કરશે. સંયુક્ત બેઠકનું નેતૃત્વ લોકસભાના સ્પીકર કરશે, બરાબર. અને બજેટ હંમેશા લોકસભામાં જ રજૂ થશે. તો આ પાવર લોકસભાની વધારે છે. પછી આપણે કોમન ડિફરન્સ હમણાં ડિસ્કશન કરશું, બરાબર. આ ખાલી ડિફરન્સ યાદ રાખજો, કારણ કે ડિફરન્સ પૂછાય છે. તમે 2023, 22, 21નું પણ યુપીએસસીનું પ્રિલિમ્સનું પેપર લેશો તોય તમને આવા ક્વેશ્ચન તમને હાથમાં લાગી જશે. અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે. અખિલ ભારતીય સેવા મતલબ ઓલ ઇન્ડિયા સર્વિસીસ હોય તો એનું સર્જન કરી શકે, બરાબર. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ અને સામાન્ય વિધેયકમાં લોકસભા અને રાજ્યસભાના પાવર સેમ છે. રાજ્ય વતી પણ કોઈ નિયમ હોય, બરાબર, કોઈ કાયદો હોય તો બનાવી શકે છે. ખાલી વાઇસ પ્રેસિડેન્ટને રિમૂવ કરવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભામાં લાવી શકાય છે. કરંટ અફેરમાં ઘણી વખત ડિસ્કશન આવશે ત્યારે આપણે જોશું. હવે આપણે જોઈએ કોમન ડિફરન્સ લોકસભા અને રાજ્યસભા. તો આમાં 552 કુલ સીટ છે અને 543 વાસ્તવિક સીટો છે. આમાં 250 છે અને 245 છે, બરાબર. આને ઉપર આને મતલબ નીચલું સદન કહેવાય છે અને ઉચ્ચ સદન કહેવાય છે, બરાબર. એલ્ડર હાઉસ, લોઅર હાઉસ ઓફ પીપલ, બરાબર, હાઉસ ઓફ સ્ટેટ, એ રીતે. આ થઈ ગયા કોમન. આનો કાર્યકાળ 5 વર્ષ હોય, આનો કાર્યકાળ 6 વર્ષ હોય, બરાબર. આમાં દર 2 વર્ષે ઇલેક્શન થાય, દર 5 વર્ષે ઇલેક્શન થાય, બરાબર. ઉંમર મર્યાદામાં 25 છે, આમાં 30 છે, બરાબર. કોમન છે. સામાન્ય વિધેયક બંનેમાં સેમ છે. સામાન્ય વિધેયક, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, બરાબર, બંધારણીય સુધારા, આ બધામાં સેમ છે. તો લોકસભા અને રાજ્યસભા આ બધી અમુક બાબત એવી છે જેમાં સેમ છે, બરાબર. આનું વિસર્જન થઈ શકે છે, બરાબર. આનો ભંગ થઈ શકે છે. જ્યારે આ ઇન્ફિનિટી અનંતકાળ સુધીનું છે, આનો ભંગ થઈ શકતો નથી. તો આ બધું યાદ રાખવાની એક રીત છે કે ભાઈ તમે બેઝિક યાદ રાખી લો લોકસભા અને રાજ્યસભા ડિફરન્સ, તો ખ્યાલ આવી જશે. પછી આવશે કાર્ય બંનેના કોમન આવશે કે ભાઈ સદનનું કાર્ય થવું પડે, સદનમાં બિલની પ્રસ્તુતિ કરવી દિવસ વાઇઝ, બરાબર, દિવસ વાઇઝ. એન્ટી ડિફેક્શન લો જ્યારે આવશે. અને પછી લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર ને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન જોઈ લેશું. પછી આપણે એની અંદર એક બેઝિક જોશું. એમાં આપણે જોશું મોશન, રિઝોલ્યુશન, બરાબર, બજેટ, આ બધો ઉલ્લેખ આવશે. ટાઈપ ઓફ બિલ આપણે આની અંદર જોશું. ટાઈપ ઓફ બિલ, ટાઈપ ઓફ ફંડ અને પાર્લામેન્ટરી કમિટી, બરાબર, સમિતિ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તો આ બધામાં આપણે જોશું. એમાં કાર્યમાં આ જ આવશે, બરાબર. એક તો એના એક્ઝિક્યુટિવ કાર્ય. હા, લેજિસ્લેચરનું કંટ્રોલ હશે એક્ઝિક્યુટિવ ઉપર. મેઇન વસ્તુ યાદ રાખજો, લેજિસ્લેચરનું કંટ્રોલ હશે એક્ઝિક્યુટિવ ઉપર, બરાબર. કોઈ પણ મંત્રી કંઈ ખોટું કામ કરે છે તો એને બીક શું હશે? કારણ કે મંત્રી હશે તો લોકસભાની અંદર એનું શું થશે? સુનાવણી થશે, એમાં એને જવાબ આપવા પડશે. તો એને મેઇન જે બીક હશે એ આ હશે, બરાબર. સદનમાં શું જવાબ દેશું? એટલે દરેક મેઇન વસ્તુ શું છે? લેજિસ્લેચરનું કંટ્રોલ છે એક્ઝિક્યુટિવ ઉપર, અને આ બંને ઉપર કંટ્રોલ છે જ્યુડિશરી, બરાબર. પણ સંવિધાનિક રીતે સેપરેશન ઓફ પાવરનો કોન્સેપ્ટ જે આપણે છે એ અગત્યનો છે. સેપરેશન ઓફ પાવર ઉપર ઓલરેડી યુપીએસસી મેન્સમાં 2019 અને બાદમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા, ભૂતકાળમાં એ પૂછાઈ ગયા છે. અને પછી કમ્પેરિઝન પૂછાય અમેરિકા સાથે, બરાબર. અમેરિકામાં સેપરેશન ઓફ પાવર જોવા મળે છે જ્યુડિશરી, એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરમાં. ભારતમાં એવો કોન્સેપ્ટ તો છે પણ દેખાતું નથી. કારણ છે શું? તો એનું જે કારણ છે ડ્યુઅલ મેમ્બરશિપ. તો
તો સંસદ પાર્લામેન્ટરી સિસ્ટમમાં બરાબર ભારત જ એક એવું છે જેમાં ડ્યુઅલ મેમ્બરશિપ હોય, મતલબ આપણા જે એક્ઝિક્યુટિવ હોય એ આપણા લેજિસ્લેચરના પણ પાર્ટ હોય. અમેરિકામાં એવું નથી, અમેરિકામાં અલગ હોય. અમેરિકામાં એક્ઝિક્યુટિવ અલગ હોય, લેજિસ્લેચર અલગ હોય, બરાબર. એટલે તમે જો અમેરિકામાં એક બિલ પાસ થવામાં વર્ષો લાગે, ભારતમાં તો ઊભા પાસ થઈ જાય. મતલબ ઓર્ડિનન્સ તો એક દિવસમાં લઈ આવે, અને લોકસભામાં મેજોરિટી છે, સારું બિલ હોય તો રાજ્યસભામાં તેને પાસ થઈ જાય. દાખલા તરીકે જે વુમન જે સીટ રિઝર્વેશન બિલ હતું, બરાબર, સંસદનું, એ ફટાફટ પાસ થઈ ગયું છે. વુમન એમ્પાવરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ, વુમન પાવરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ ફટાફટ બિલ પાસ થઈ ગયું હતું. અહીંયા સુધીની બાબતો ક્લિયર છે. પછી આમાં એના મતલબ સંસદના સંદર્ભમાં કાર્યો, પછી વ્યક્તિના સંદર્ભમાં કાર્ય, બરાબર, એ બધું આપણે આગળ ધીરે ધીરે જેમ પોઈન્ટ જતા જશું એ આપણે જોતા જશું. ખાલી જે કામનું છે યાદ રાખવાનું છે, લાઈન બાય લાઈન વાંચવું હોય તો વાંચી શકો છો એકવાર, પણ તમને જે અગત્યનું હશે એ જ પૂછાશે, બરાબર. નોર્મલ પ્રોસિજર પૂછાશે નહીં. આપણે જેટલું કામની વસ્તુ છે એની આપણે ખાલી ડિસ્કસ, કમ્પેરિઝન પૂછાશે. લોકસભાનો પાવર વધારે શેમાં છે, રાજ્યસભાનો પાવર વધારે શેમાં છે, વધારે કેમાં છે એ યાદ રાખજો, બરાબર. એટલે તમને જે સ્ટેટમેન્ટ પૂછે, કોઈ લખેલું સ્ટેટમેન્ટ પૂછે સાચું છે કે ખોટું, તો તમે એને આઈડેન્ટિફાઈ કરીએ, તમને જો ડિફરન્સ ખબર હોય તો. અહીંયા સુધી કોઈ ડાઉટ છે લોકસભા રાજ્યસભાના પાવરમાં ડિફરન્સમાં? લોકસભા રાજ્યસભા પાવરના ડિફરન્સમાં કોઈ ડાઉટ છે તમને? આ બહુ અગત્યના ટોપિક છે અને એનું ફટાફટ પુનરાવર્તન થઈ શકે એના એ હેતુસર આપણે લોકસભા અને રાજ્યસભાને અલગ અલગ જોઈએ છીએ, કારણ કે આમાંથી નહીં ક્વેશ્ચન આવે છે. પ્રોસિજર પોઈન્ટ ઓફ વ્યૂ, કાર્ય પોઈન્ટ ઓફ વ્યૂ, ડિફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું એન્ટી ડિફેક્શન લો, અને પછી આપણે જોશું લોકસભા સ્પીકર અને લોકસભા સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, રાજ્યસભા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન, અને પછી આપણે પ્રોસિજર અંદર જતા રહીશું. હાલમાં અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જૂના લેક્ચર ના જોયા હોય તો ફટાફટ જોઈ લેજો, જેથી તમારા જે બેઝિક ડાઉટ હોય એ ક્લિયર થાય અને બાકી જે ઇન્ફોર્મેશન હોય એ તમારી સામે રાખી શકાય. ચાલો, જય હિન્દ, વંદે માતરમ.